સોમવારે માર્કેટમાં શું થઈ શકે છે ચાલો જાણીએ। એફઆઈડીઆઈ ડેટા પર નજર કરીએ તો ખાસ કરીને ડીઆઈએ 5,723 કરોડની નેટ ખરીદી કરી છે અને એફઆઈએ પણ 1,831 કરોડની નેટ ખરીદી કરી છે। શુક્રવારના ડેટા પર નજર કરીએ તો ખાસ કરીને શુક્રવારે નિફ્ટી 0.56% પ્લસમાં માર્કેટ બંધ થયું હતું। એટલે અહીંયા પર સ્પષ્ટ છે કે માર્કેટમાં પૈસા આવી રહ્યા છે અને સેલિંગ પ્રેશર સોમવારે ખૂબ જ ઓછું રહી શકે છે। એટલે સોમવારે માર્કેટ ઉપરની તરફ જશે તેવી શક્યતા દેખાઈ રહી છે। હવે કેટલીક પોઝિટિવ ન્યૂઝ ઉપર જોઈએ જેનાથી ખાસ કરીને બાઇંગ સેન્ટિમેન્ટ બની રહ્યા છે। પહેલા ન્યૂઝ અહીંયા પર રિલાયન્સ તરફથી આવી રહ્યા છે। રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ લિમિટેડ RCPL એ પોતાનું ઓથોરાઇઝ્ડ શેર કેપિટલ 10,000 કરોડથી વધાર્યું છે, એટલે કે ભવિષ્યમાં એક્સપેન્શન અને ગ્રોથ માટે આ એક સ્ટ્રોંગ સિગ્નલ છે। પછી બીજા અહીંયા પર ન્યૂઝ આવી રહ્યા છે અદાણી કંપની તરફથી। અદાણી એરપોર્ટ હોલ્ડિંગ લિમિટેડ એ કંપનીએ ખાસ કરીને 5 વર્ષમાં લગભગ 1 ટ્રિલિયન 1 લાખ કરોડનું રોકાણ કરવાની યોજના જાહેર કરી છે, જેમાં ખાસ કરીને એરપોર્ટ અને તેને રિલેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટર્મિનલ, સિટી સાઇડ ડેવલપમેન્ટ, રિયલ એસ્ટેટ અને હોસ્પિટાલિટી માટે ખાસ કરીને ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે। આ ટોટલ ઇન્વેસ્ટમેન્ટ 1 લાખ કરોડ રૂપિયાનું હશે। ત્યાર પછીના જે ન્યૂઝ આવી રહ્યા છે, સિપ્લા અને ફાઇઝરે ડીલ કરી છે, તેમાં ખાસ કરીને હવે સિપ્લા અને ફાઇઝરની 5 એસ્ટાબ્લિશ બ્રાન્ડને ભારતમાં એક્સક્લુઝિવ માર્કેટિંગ અને ડિસ્ટ્રીબ્યુશન કરશે। એટલે ખાસ કરીને સિપ્લાને આશરે 400 કરોડ રૂપિયાથી 430 કરોડનું એડિશનલ રેવન્યુ મળશે। એટલે આ ન્યૂઝ સિપ્લા માટે ખૂબ જ પોઝિટિવ છે। એટલે ઓવરઓલ જોઈએ તો ડેટા, ન્યૂઝ અને માર્કેટ સેન્ટિમેન્ટ અત્યારે પોઝિટિવ બતાવી રહ્યા છે। હવે સોમવારે શું થશે તે જોવાનું રહ્યું। તમારો ઓપિનિયન શું છે તે કોમેન્ટમાં જરૂર કહેજો। આવી જ ફાઇનાન્સ રીલ માટે આજે જ મને ડિજિટલ ન્યૂઝને ફોલો કરી લેજો।